ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે મેં યુગ માટે બનાવું છું ફ્રેન્કી. અમારે યુગને ફ્રેન્કી લઈ જવું હતું, કેટલા દિવસથી મમ્મી બનાવી આપ એમ કહેતો હતો. ગુડ મોર્નિંગ યુગ. અમારો યુગ તો સવારે ઉઠીને ડાયરેક્ટ રિવિઝન કરવા જ બેસી ગયો છે. કે આજે પર્યાવરણનું પેપર છે ને? બેસ્ટ ઓફ લક. સારી રીતે લખજો ને યુગ. એક ખુશખબરી છે. તું રાતે ઊંઘી ગયો હતો ને ત્યારે સ્કૂલના ગ્રુપમાં મેસેજ આવ્યો હતો, ઇંગ્લિશનું રિઝલ્ટ આવ્યું હતું. કેટલા માર્ક હશે જાણી જા? 20. હા, 20માંથી 20 માર્ક આવ્યા. કોંગ્રેચ્યુલેશન. આપણે શરત લગાવી હતી ને? શું શરત લગાવી હતી? હા, 20માંથી 20 લાવશે ને તો જે કે તે લઈ આપીશ. કઈ નહીં લઈ આપીશ ને? ચાલ મહેનત કરજે. હા, અમારો યુગ તો રાતે બી ગમે ત્યારે ઉઠી જાય અને પૂછે પપ્પા કેટલા વાગે ઉઠવાનું છે. 3-4 વાર ઉઠી ગયો તો રાતે ને રાતે. ને બહુ ટેન્શન વાંચવાનું. સારું વાંચી લે ને. મમ્મી નાસ્તો બનાવે જ છે. અરે આ તો આપણે નાનપણમાં રોટલીમાં શાક વીટાડીને ખાતા હતા ને, એને આ લોકો ફ્રેન્કી કહે. કે ખાસ તો ખાંડ. હા, રોટલીમાં ખાંડ વીટાડીને બી ખાતા હતા. બહુ મસ્ત લાગતું હતું. કે હમણાં આ બધા ઇંગ્લિશ નામ આવી ગયા, આમ ફ્રેન્કી ને અંદર ચીઝ નાખી દે ને એવું. આમ પનીર આપણે તો નાનપણમાં ખાધું અલગ અલગ જાતના બને એમ. નાનપણમાં આપણે આ ફ્રેન્કી ખાધી જ છે ને. આપણે દેશી ફ્રેન્કી. હા, આ તો અમારા યુગનો ફ્રેન્ડ લઈ આવે છે ફ્રેન્કી, એટલે એને પણ ખાવાની ઈચ્છા થઈ ગઈ એટલે એની મમ્મી બનાવી આપે છે આજે. તો કેટલા દિવસથી જીદ કરે મને ફ્રેન્કી બનાવી. કેટલા દિવસથી મેં તો કંટાળી. હા, પછી આજે ચાલુ જ કરી દીધું. ચાલો બનાવી જ દેમ એમ કરીને. એમાં શું નાખવાનું છે? કોબીજ, કોબીજ, કેપ્સિકમ ને કેપ્સિકમ ઓછા જ નાખું, પાછા ખાહે નહીં. દેવિક તો નહીં જ ખાય એટલે એના માટે પૌવા વગાડ્યા. એના પાછા પૌવા બનાવે છે. સારું, બનાવી દે ફટાફટ, હું એના ચોપડા પેક કરી દઉં છું. સારું. આ બાજુ દેવિક માટે પૌવા બનાવું છું. અહીંયા ફ્રેન્કી માટે બટાકા બી બાફીને માવો બનાવી લીધો હે. આ ડુંગળી ને કેપ્સિકમ ને કોબીજ કાપી લીધો ને આ રોટલી બી તૈયાર કરી દીધી છે. હવે બનાવવાનું જ બાકી છે. હમણાં બનાવી દેમ, એની વાર લાગે. આજે તમારે યુગ એટલો ખુશ થઈ ગયો છે ને સવારનો. મમ્મી ફ્રેન્કી બનાવે એમ જ કર્યા કરે. આજે તો એક્ઝામ બી મસ્ત જશે ફ્રેન્કી ખાઈને. છોકરા ખુશ થાય તો આપણે બી ખુશ જ રહેવાનું એમ. આ બાજુ ફ્રેન્કી બનાવું છું. અમારે યુગ શું કે, મમ્મી તું બી એક લારી ખોલી દે એમ કે છે. ખોલું? બહુ ચાલશે કે યુગ? મસ્ત ચાલે કે? તિથલ ખોલી દે. તિથલ કેવું બન્યું છે? દરિયા કિનારે મસ્ત ચાલી જશે. હે, આવું જ આવે ને? યુગ તો કે દુકાનનું નામ બી નક્કી કરી દીધું, એમ વસાવા ફ્રેન્કી એમ કરે. યુગ એવું નામ આપે? અહીંયા એક છે ને પટેલ ફ્રેન્કી, એટલે એને જોઈને એમ. એવું પટેલ ફ્રેન્કી છે એમ? પહેલી વાર બનાવું. યુગને ડબલ ખુશી છે કે એક તો ઇંગ્લિશમાં 20માંથી 20 માર્ક ને એનો મનપસંદ નાસ્તો બને છે. એટલે કેવું બન્યું રે? પિઝા સોસ ને કેચઅપ થોડુંક નાખ્યું. પેલું સેજવાન નહીં લાવ્યા. ચાલે. વાહ વાહ, ફ્રેન્કી રેડી થઈ ગઈ યુગની ફ્રેન્કી. દેવા દે, દાબતો ને. ચાલો મેં બનાવી દેમ, બીજી બાકી છે. ચાલ હવે આપણે નાવા જઈએ. ચાલ, ટાઈમ થઈ ગયો છે. જાઓ. આ બાજુ ફ્રેન્કી બની ગઈ છે. યુગે તો ખાઈ લીધી એક, ને આ બાજુ મેં એના માટે પેક બી કરી દીધી. આમાં 2 પેક કરી, એક આખી ને 2 અડધી કરીને ડબ્બામાં હમાતી જ નહીં. એટલે તે એક માટે પૌવા બનાવ્યો. દેવિક પર તો મેં ગુસ્સો જ કર્યા કરું. ઘરે બનાવું ને એ નહીં ખાય, બહારનું હોય તો ખાઈ લે, એવું કરે એમ. ક્યારની કેમ શું ખાઈ લે નહીં ખાતો. એના એવા જ કામ એમ. યુગને થોડુંક સફરજન આપી દેમ એમ. ચાલો પેકિંગ કરી દેમ ને આપી દેમ. યુગ, બેસ્ટ ઓફ લક. વેલકમ યુગ. આ રીતના એક્ઝામ આપજે. 30માંથી 30. ઓકે, 30માંથી 30 માર્ક લઈ આવજે. હા, શું કરતો હતો દેવિક? લંચ બોક્સ લીધો કે? હે?
લઈ લે. આ રીતના લેજે. હા, ચલો બાય. બધું ખાઈ જજે. બાય બાય, ટાટા. આજે તમારે કચરાવાળો અઠવાડિયામાં આવી ગયો તો. આગળ તો 1 મહિના પછી આવેલો, આ વખત અઠવાડિયામાં આવી જ ગયો. એટલે પછી કચરો આપવા ગઈ હતી. ત્યાં નીચે મારી ફ્રેન્ડ લોકો રહે છે, એ મળી ગઈ. એટલે એના જોડે અમે કેટલી વાર તો ઉભા રહ્યા, વાતો કરી બહુ બધી. થોડુંક કોઈના જોડે વાતો કરીએ તો મજા આવે, એકલું એકલું કંટાળો આવે. એમને મેં બેસવા આવજો એમ તો કીધું છે, પણ એ બી કામમાં જ હોય એટલે ખાસ આવતા નથી. કોઈ વાર આવે. પછી હવે મારે કામ કરવાનું છે, બધું રસોડામાં બાકી છે. રસોઈ તો નથી કરવાની. યુગના પપ્પા કહે કે હું બી ફ્રેન્કી ખાઈ લઈશ. 2 વૈદી છે, એક યુગ માટે મૂકીશ ને એક એના પપ્પા ખાવાના છે. મારે હાંજનું ભાજી છે એ મેં રોટલી જોડે ખાઈ લઈશ, કાં તો ભાત જોડે ખાઈ લઈશ. ને પૌવા છે, એના પપ્પા ના જ પાડતા હતા મારે વધારે ખાવું જ નહીં આજે, એમ કહેતા હતા. એ નાસ્તો કરીને જ ગયા છે. આ બાજુ હવે મારે બધું કામ કરવાનું છે. કચરાવાળો આવ્યો હતો તો મેં બધું એમ જ મૂકીને ભાગી ગયેલી. આ બાજુ તેલ પૂરું થયું છે, તે બી નીચે મૂકી દીધું છે. આજે તેલવાળો બી આવવાનો છે, ખબર નહીં ક્યારે આવે છે. પછી ચાલો હવે રસોડાનું કામ પતી ગયું એટલે હવે સોફાના કવર ને એવા બદલી નાખું. સાંજે ધોવાના છે. આવું કામ કરતાં જ બહુ મોડું થઈ જાય. ઘરની સફાઈ જોઈએ જ કરવું પડે. મારે સોફાના કવર બી નવા લેવાના છે. એક ને એક કેટલું પાથરે એમ કરીને નવા લેવાના છે. જવાતું જ નહીં હવે. 9 ઓગસ્ટ પતે પછી આદિવાસી દિવસમાં જવું છે ગામડે. એ અમારા ગામડે ઉજવણી કરવાના છે એટલે ત્યાં જવાના છે. એટલે તે પતે પછી આવીને લેવા જઈશ. અરે ક્યારે પતશે તારું કામ? એમ 12:30 વાગી ગયા. મેં તો હું ખાઈ જમવા બી લીધું. આવી ગયો અને હજુ કામ જ કર્યા કરે છે. મેં ખાઈ લીધું. મારી રાહ નહીં જોઈ આજે? તમે સવારે ફ્રેન્કી ખાઈને ગયેલા એટલે તો ભૂખ તો લાગે જ ને પાછી. એવું ના પાડતા હતા યુગના પપ્પા આજે નહીં બનાવતી બીજું એમ કહેતા હતા, એટલે મેં નહીં બનાવ્યું. આ જો બધું કામ હોદી નાખ્યું પાછું. એટલે ક્યાંથી નવરી થામ પછી કઈ ને કઈ કામ હોદી જ નાખવાનું. કામ તો સારું, કરવું જ બધું પડે. હટાવ હવે, જમી લઈએ. હા, મેં તો જમી લીધું. હવે નહીં જમે તું? ભૂખ નહીં. હાંજની ભાજી હતી ને એ બગડે નહીં, મેં ફ્રીજમાં મૂકી દીધેલી, એ જ ખાઈ લીધી. મસ્ત લાગી. એવું? અત્યારે જ ભાવનગરથી ફોન આવ્યો હતો સુખલાલબાઈનો. એ કહે કે બેન તમે આદિવાસી ડ્રેસ પહેરો છો ને એવો મારી વાઈફ માટે બી જોઈએ છે, તો મને એ ડ્રેસ ને એવું બધું આપજો, અમારે બી મંગાવો છે એમ કહેતા હતા. મેં કીધું સારું એમ કીધું. અમે આદિવાસી એકતા પરિષદમાં ગયા હતા બુરહાનપુર, ત્યાં એ મળ્યા હતા. એ લોકો ભાવનગરના છે એટલે એમને બી જોઈએ છે ડ્રેસ. સારું, હું કહીશ મારી ફ્રેન્ડને, પછી તમને ફોટા મોકલીશ. મસ્ત મસ્ત ડ્રેસ બનાવે છે ને એ લોકો આપણને કહે છે કે ભાવનગર આવજો ફરવા એમ કે. તો કોઈ વાર આવશું અમે ફરવા. અત્યારે 2:30 વાગી ગયા છે ને અત્યારે મેં નવરી થઈ. હમણાં જ પોતું મારીને બેઠી છું અને આજે તો આરામ નથી કરવું, ઊંઘવાની છું એમ કરીને. આ ગોદડી અહીંયા લાવીને રાખી હતી, ઓળીને ઊંઘીશ એમ કરીને. મને ગોદડી જ ગમે. આ બાજુ બેડશીટને હું બી બદલી દીધી, બીજી ધોવા નાખી દીધી છે, પણ એ સાંજે ધોઈશ. મશીનમાં નાખી મૂકી છે એમ જ. આ બાજુ સોફાના કવર કાઢીને પછી બીજા એ લગાવી દીધા હે. મારે તમને પૂછવું છે કે મારે સોફાના કવર લેવું છે. તો પહેલાં સોફા જેવા જ કવર હતા, તો હવે અલગ કલર લેવું છે. તો કયો કલર સારો લાગશે તે મને કોમેન્ટમાં કહેજો ને. એટલે મેં નવા કવર લેવા જવાની છું, પણ અત્યારે નહીં, 9 તારીખ પછી લેવાના છે. પણ મને કોમેન્ટમાં કહેજો કેવો કલર સારો લાગે. મને થોડો ખીલતો કલર લેવું છે એટલે. ચાલો હવે હું જાઉં છું કબાટમાં કપડાં ગોઠવવા, કારણ કે મારા દેવિકના કપડાં મેં ગળી વાળ્યા હતા પણ એ મૂક્યા નહોતા. એ જે પહેરે છે ને એ જ રાખીશ કબાટમાં, બીજા બહાર કાઢી લઈશ. કારણ કે દેવિક 1-2 વાર પહેરે, નવા જ પેન્ટ શર્ટ જીન્સ ને એવું હોય ને એવું પહેરતો જ નહીં. સાદા એને હાફ પેન્ટ ને ટી શર્ટ ને એવું જ ગમે. તો પછી એ કપડાં કંઈ કામના નહીં. યુગ તો હવે નાનો એટલે એને તો એના કપડાં આવવાના નહીં. એટલે પછી કોઈ છોકરું પહેરે ગામડે લઈ જઈએ અમે, પછી મેં બીજાને આપી દઉં છું. વધારે પહેરે નહીં પછી આપણે ઘરમાં રાખીને શું કરવાનું. એટલે હવે ગોઠવવા જાઉં છું, પછી ઘરે જઈશ ત્યારે લેતી જઈશ. આજે તો અત્યારે બી મેં કામ જ લઈને બેઠી છું. કપડાં ગળી વાળતી હતી ત્યાં સુધી મારા દેરની છોકરી તકસ્વીનો ફોન આવ્યો, એટલે એના જોડે વિડીયો કોલમાં વાત કર્યા કરતી હતી. કેટલી વાર એના જોડે વાત કરી. સ્કૂલેથી આવે એટલે મને રોજ ફોન કરે છે, એટલે એના જોડે વાત કરી. અને ત્યાં સુધી પાછો કુરિયરવાળો આવ્યો, જોવા ગઈ તો લાઇટર આવ્યું.
લાઇટર મંગાવ્યું હતું, પેલું લાઇટર ખરાબ થઈ ગયું છે, ચાલતું નહીં, એટલે નવું મંગાવ્યું છે, એ આવી ગયું છે. આપણે લેડીઝનું કામ કેવું હોય, કામ કરીએ ને તો આપણને ટાઈમની કોઈ ખબર રહેતી નથી. અત્યારે 4 વાગી ગયા તો બી મને ખબર જ નહીં હતી. પાછું મારે યુગને લેવા જવાનું, ઘડિયાળમાં જોયું ત્યાં સુધી તો 4 વાગી ગયા. એટલે હવે પાછી તૈયાર થાવ, પછી યુગને લેવા જાઉં. સમય બહુ જલ્દી જાય છે, ખબર જ નહીં રહેતી ક્યારે કેટલા વાગી ગયા. જિંદગી બી એવી જ છે, બહુ ઝડપથી જાય છે. કારણ કે 2026 બેઠું ને આ 8મો મહિનો બેસી ગયો તો બી ખબર નહીં પડી. કાલે જ 2025 પૈતું હોય એવું લાગે છે ને ટાઈમ જતા વાર જ નહીં. પછી આપણે બર્થડે હોય ત્યારે બી આપણે એવું સમજીએ કે મારી બર્થડે આવે છે એટલે આપણે ખુશી મનાવીએ, પણ આપણો 1 વર્ષ ઓછું થતું જાય. જીવન ક્યારે પતી જાય ને કંઈ નક્કી નહીં. ક્યાં અત્યારે મેં સ્કૂલે પહોંચી ગઈ છું. આ બાજુ છોકરાઓ મસ્ત ગાયા કરે છે. 15મી ઓગસ્ટની તૈયારી કરે છે છોકરાઓ મસ્ત. અહીંયા મોગરાનું ફૂલ મસ્ત ખીલું છે. અત્યારે અમે યુગ જોડે ઘરે જઈએ છીએ સ્કૂલેથી. અમારે કુરિયર વાળો બી આવ્યો છે, ખજૂરબાઈનું સિંગતેલ મંગાવ્યું છે તે આપવા આવ્યા છે ભાઈ. પણ યુગના પપ્પા બી કોલેજ છે ને અમે બી આ બાજુ તો બહાર મૂકી ગયા છે એમ કે. અને મેં શાકભાજીવાળાને ત્યાં જાઉં છું ત્યાં સુધી યુગ ગાડી પર બેસી રહ્યો છે. ચાલો ચોળી હોય તો લેવાની છે એટલે લેવા જાઉં છું. આવું હે ને. અમે ઘરે જતા હતા સ્કૂલેથી તો યુગ કે મારે કાલે ફ્લાવર ને તુવેર દાણા લઈ જવું છે સ્કૂલમાં લંચ બોક્સમાં, એટલે અમે લેવા ઉભા રહ્યા હતા. લઈ લીધું. થેલી નહીં લાવેલા એટલે અમે આજે કોથળીમાં જ લઈ લીધું. ચાલ જઈએ ને યુગ. મજા આવે મમ્મી જોડે? હે જઈએ ને? સારું ચાલ હા ને. અત્યારે અમે યુગ જોડે આવ્યા ત્યાં સુધી અમારે ઓનલાઈન તેલ મંગાવ્યું હતું એ આવી ગયું. બહાર જ મૂકીને ગયા છે. મેં સ્કૂલે જતી રહીને પછી યુગના પપ્પાનો ફોન આવ્યો કે કુરિયરવાળા ભાઈ આવ્યા છે, પણ શું કરું પાછું કોણ આવે. પછી એમને કીધું ઓનલાઈન પૈસા નાખી દો ને બહાર મૂકી જવા કીધું, એટલે બહાર મૂકી ગયા. આવી ગયા અમે હવે. ભલે પધારો. આવી ગયા. હા બહાર મૂકી ગયા હતા. પણ દેવિકને લઈને જવાય ને, 5 વાગી ગયા તો ડબલ મહેનત કરે અમારે યુગના પપ્પા. કંટાળો નહીં આવે? અરે પેલી બિલ્ડિંગ ની ત્યાં મૂકી દેવાની. આજે તો અંદર બી મેં લઈ ગયેલી ને ગાડી, બહુ જ ભીડ. ત્યાં બી જેમ તેમ મેં એક્ટિવા મૂકેલી આજે તો મેં બહુ જલ્દી કપડાં ધોવા મૂકી દીધા હે. રોજ રાતે 9 વાગે ને એવું કપડાં ધોવાય. આજે છે ને ક્યારે પૂરો કરશે તું? 2 વાર ધોવા હે કા 3 વાર ધોવા હે, કારણ કે મેં બેડશીટ ને સોફાના કવર ને એવું કાઢ્યું છે ને એટલે ડગલો હે. એટલે આજે મેં છે ને જલ્દી જ કામ પતાવવાની છું એમ કરીને મેં ચાલુ જ કરી દીધું અત્યારે જ. ચાલ હું તો યુગને વંચાવા જામ છું ને કાલે ગુજરાતીની એક્ઝામ. હારું. યુગ ક્યાં ગયો? હમણાં જ હતો. હે વાંચે છે આ બાજુ. વિકલ્પ ને ખાલી જગ્યા ને એવું વાંચી જા ને. આ શેની તૈયારી કરે પાછી? મકાઈના ભજીયા બનાવવાના. એવું? જો ભજીયા બનાવું છે આમ આજે. 3 મકાઈ સીણી તો બી કેટલું ઓછું દેખાય. એમાં ડુંગળી ને એવું બધું મિક્સ કરીને બનાવી દઈશ. હા કે? સારું ચાલશે. અમે વાળ કપાઈ આવ્યા. હા જાઓ. સારું. તો કપડાં ધોતી જામશું ને રસોઈ કરતી જામશું. સારું આવીએ થોડીક વારમાં. હા જાઓ. ચાલો અમારે તો ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું છે અને આજે અમારે નવા શેફ આવ્યા છે. દેવિકભાઈ. દેવિકભાઈ આવે શીખે છે બધું. કાઢી લે. ચાલો ચાલો ફટાફટ બનાવો, ભૂખ લાગી છે હવે. બનાવીએ છે. હા હારા જ બહીને જો મસ્ત દાલ વડા જેવા લાગ્યા તો. આ બાજુ મસ્ત ભજીયા બી તળાઈ ગયા છે. મસ્ત બને. આ બાજુ મરચા બી તળી દીધા છે. હવે એક ડુંગળી કાપીને તૈયાર કરી દઈએ બધું. ચાલો લઈ લો. આ હમણાં યુગ માટે બનાવી દે. હા ને. આ બાજુ ડુંગળી પણ કાપી દીધી છે અને રાજકોટની ચટણી અને સોસ અને ભજીયા પણ બની જ ગયા છે. ચાલો બની ગયા. ચાલો ખાવા. ચાલો ખાવા આવે. ચાલો ચાલો જો મસ્ત. ચાલો
હે દેવિક ચાલજે, આ મમ્મીને યુગ પૂરો કરશે ભજીયા. ચાલ અમે ખાઈ જઈએ યુગ જોડે હમણાં ફટાફટ. ચાલ ચાલ બેસી જા ફટાફટ દેવિક. મસ્ત બન્યા હે, ખાવાની મજા આવી જવાની હે. ચાલો હવે ટ્રાય કરીએ કેવા બન્યા છે ભજીયા. લે આનો ફોટો પાડો. ચાલ દેવિક ચાલુ જ કરી દે. ચાલ કેવો લાગે? મસ્ત લાગે ને. લે. અત્યારે જમીને બેઠા છે અને અમારે યુગ તો વાંચે છે. એને છે ને પગમાં દુખે છે, બોટલ પડી હતી પગ પર એવું કહે છે. હા એટલે એને માલિશ કરી આપું. જો એમાં સોજો આવ્યો હોય એવું દેખાય છે. હું દુખે છે? લોહી પછી જામી જાય એમ. મને બી એવી રીતે કેટલી વાર વાગ્યું છે, કઈ ને કઈ નસ પર વાગે ને તો બહુ દુખે. આ બાજુ અમારે દેવિકભાઈ નો ક્લાસ ચાલે છે, રિવિઝન કરે હે. હે આમ તો તારે કોઈ આવે લાઈવ ચાલે હે. અત્યારે મેં તુવેર સોલું છું. ફ્લાવર તો સવારે જ સમારીશ. તુવેર સોલી મૂકું તે સારું, પછી સવારે ઉતાવળ કેટલીક કરવાની. આજે તમે ચારેમાં દીકરા બેઠા છે, કોઈ ક્લાસ જોઈ છે ને કોઈ વાંચે છે ને એના પપ્પા એડિટિંગ કરે છે ને એવું, ને મેં શાકભાજી લઈને બેઠી છું. આજે 9:30 વાગે જ નવરી થઈ ગઈ, કારણ કે રોજ તમે 9:30-10 વાગે જમીએ જ. આજે વહેલું કામ પૈતું પણ આખો દિવસ આરામ નહીં કર્યો, એટલું શરીર દુખવા લાગ્યું છે ને, બહુ પીઠ દુખે હે. તો આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેલી બ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. કાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.